નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું મૂડ બોર્ડ વિશે. તો મૂડ બોર્ડનો ઉપયોગ શું છે? જ્યારે તમારે કોઈ લોગો ડિઝાઇન કરવો છે તમારી બ્રાન્ડનો, અથવા તો ફેશન ડિઝાઇનિંગમાં પણ એ યુઝ થાય છે, અથવા તો ઇવેન્ટ મેનેજમેન્ટમાં પણ યુઝ થાય છે. પણ આજે આપણે ગ્રાફિક ડિઝાઇનિંગમાં, ખાસ તો લોગો ડિઝાઇનિંગમાં જોશું કે મૂડ બોર્ડ કેને કહેવાય. મૂડ બોર્ડ એટલે કે એવા પ્રશ્નનું સોલ્યુશન કે જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ અને ડિઝાઇનરને એ પ્રોપર રિક્વાયરમેન્ટ સમજાવી શકે, એ બંને વચ્ચેનું ઇન્ટરમીડિયેટ. આ વસ્તુ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. ધારો કે કોઈ ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગની એજન્સી છે, તો એને પોતાનો લોગો બનાવવો છે. સપોઝ કે આપણે ટોપ ક્લુઝ સોલ્યુશનની જ વાત કરીએ, તો અમારી રિક્વાયરમેન્ટ શું હતી કે ભાઈ પહેલાં તો અમારો લોગો એ રિફ્લેક્ટ કરવો જોઈએ કે અમે ડિજિટલ માર્કેટિંગ અથવા તો સોશિયલ મીડિયા માર્કેટિંગની એજન્સી છીએ. તો એના માટેની જેટલી પણ ઇમેજો હોય એ અમે એક જગ્યાએ કલેક્ટ કરી લઈએ. ત્યાર પછી સેકન્ડ રિક્વાયરમેન્ટ અમારે ટ્રાન્સપરન્સી બતાડવી છે કે અમે જે સર્વિસ આપીએ છીએ એ એકદમ ટ્રાન્સપરન્ટ છે. તો ટ્રાન્સપરન્સીની જે ઇમેજો હોય, સપોઝ કે ગ્લાસ જે છે એ સૌથી વધુ ટ્રાન્સપરન્સી સમજાવે છે. તો એ ગ્લાસની 4-5 ઇમેજો આપણે કેનવાસ બોર્ડ ઉપર રાખી દઈએ. ત્યાર પછી થર્ડ થિંગ થઈ કનેક્ટિવિટી, કે અમારે એ બતાડવું છે કે અમારી ક્લાયન્ટ સાથેની કનેક્ટિવિટી ખૂબ જ સારી છે અને અમે એમની સાથે કનેક્ટેડ છીએ. તો કનેક્ટિવિટીના ઘણા બધા સિમ્બોલ, ધારો કે કોઈ હાથ મિલાવતા હોય, કોઈ ગળે મિલતા હોય, અથવા તો કોઈ સાથે ઊભા હોય, તો એ કનેક્ટિવિટીના ફોટો આપણે રાખી શકીએ છીએ કેનવાસ બોર્ડ ઉપર. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ આવે છે કલર. તો કલર જે પેલેટ્સ છે, તો એ આપણે ઓબ્વિયસલી અત્યારે સૌથી મોટી કંપનીઓ ગૂગલ અને ફેસબુક છે, તો એમના કલર આપણે યુઝ કરીએ. તો હવે તમે અમારો લોગો જોશો તો અમારા લોગોની અંદર તમને આ વસ્તુઓ જોવા મળશે. તો આ રીતે તમે તમારા બિઝનેસનું કેનવાસ બોર્ડ જ્યારે બનાવો છો, ત્યારે તમારા મગજમાં શું થોટ પ્રોસેસ છે, એને રિલેવન્ટ તમે ઇમેજ કલેક્ટ કરી લ્યો અને એ ઇમેજને એક કેનવાસ બોર્ડ ઉપર રાખો, અને એ પછી તમે કોઈ ડિઝાઇનિંગ કે ગ્રાફિક એજન્સીને આપશો તો એને સમજવું સહેલું પડશે અને એના આધારિત એમને કનેક્ટેડ લોગો ડિઝાઇન કરશે. તો મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર, અને હું આશા રાખું છું કે આ મૂડ બોર્ડ જે છે એ તમને તમારી બ્રાન્ડ આઇડેન્ટિટી અને બ્રાન્ડ સ્ટ્રેટેજીને સમજાવવા અને એક્સપ્લોર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખૂબ ખૂબ આભાર.